નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। જેતપુરના ગણેશનગર વિસ્તારમાં રહેતા એક સામાન્ય શ્રમિક પરિવારને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા પૂરા 32 લાખ રૂપિયાથી વધુનું ડિજિટલ વીજ બિલ ફટકારવામાં આવ્યું છે। આ આંકડો કોઈ સામાન્ય માણસ વિચારી પણ ન શકે તેટલો મોટો છે। ચોક્કસ આંકડાની વાત કરીએ તો બરાબર 32,72,222 રૂપિયાનું આ અધધ બિલ જોઈને વીજ ગ્રાહક અને તેમના પરિવારજનોના હોશ ઉડી ગયા છે અને તેમને જોરદાર માનસિક આઘાત લાગ્યો છે। સૌથી વધુ આશ્ચર્યની અને ગંભીરતાની વાત એ છે કે ઘરમાં નવું ડિજિટલ સ્માર્ટ મીટર લગાવતા જ આ પહેલું બિલ 32 લાખથી વધુ રૂપિયાનું જનરેટ થઈને આવ્યું છે। આ પીડિત શ્રમિક પરિવારને જ્યાં ઘરમાં જૂનું પરંપરાગત વીજ મીટર ચાલુ હતું ત્યારે દર મહિને વપરાશ મુજબ સરેરાશ માત્ર 1,200 રૂપિયા આસપાસ જ બિલ આવતું હતું, ક્યાં દર મહિને નિયમિત આવતા 1,200 રૂપિયા અને ક્યાં ટેકનોલોજીના નામે એકસાથે સીધું 32 લાખ રૂપિયાનું ડિજિટલ બિલ। PGVCLના આ આકાશી અને અણધાર્યા મોટા છબરડાના કારણે ગ્રાહક દીપિકાબેન રાઠોડની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થઈ ગયો છે। સામાન્ય મજૂરી કામ કરીને અને તડકામાં પરસેવો પાડીને માંડ પોતાનું ઘર ગુજરાન ચલાવતા આ ગરીબ પરિવાર માટે આટલી મોટી રકમનું બિલ ચૂકવવું તો દૂરની વાત છે, પરંતુ તેના વિશે વિચારવું પણ અશક્ય છે અને કલ્પના બહારની બાબત છે। આ ઘટના વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચર્ચાનો વિષય બની છે। સ્થાનિક નાગરિકો હવે ઉગ્ર આક્રોશપૂર્વક સરકારી તંત્ર અને વીજ કંપની સામે સવાલ પૂછી રહ્યા છે કે PGVCLની આવી ગંભીર બેજવાબદારી અને સામાન્ય નાગરિકોને માનસિક ત્રાસ આપનારી ઘોર બેદરકારી માટે આખરે કોણ જવાબદાર છે? સ્માર્ટ મીટર અને ડિજિટલ સિસ્ટમના નામે ગરીબ ગ્રાહકોનું આવું આર્થિક અને માનસિક શોષણ ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? શું વીજ કંપનીના સત્તાધીશો આ ટેકનિકલ ખામી સુધારીને પરિવારને ન્યાય આપશે કે પછી ગરીબોએ આમ જ હેરાન થવું પડશે?